જી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વિડીયો બનાવવાનો રૂમ બનાવ્યો તો હું તમને બતાવી દઉં ગાઈસ, જોઈ લો. તો આપણે બતાવી દઉં, તમે જોઈ લો. તો ગાઈસ આ સાઈડ છે આપણે રૂમ નહીં, હજુ લાઇટો લગાવવાની બાકી છે ગાઈસ. અને આ સાઈડ છે આપણે ફૂલડા અને ઘોડોની, જોઈ લો ગાઈસ. તો આપણે આ સાઈડ રૂમ અને હજુ આપણે પહાડ લાઇટોની આઈકન બધે રૂ આટલે અવધી રૂ આવી ગયું ગાઈસ. આજ પહેલો દાડો હતો એટલે આટલે અવધી લાવી દીધું રૂ અને સીટ આટલે અવધી રૂ લાવવાનું ગાઈસ. અને આપણે આ સાઈડ છે બધી વ્યવસ્થા, જોઈ લો ગાઈસ. આટલી જગ્યામાં મારે બેસવાનું અને બ્લોગ બનાવવાના અને જાણકારી દેવાની. અને આ સાઈડ છે આપણે ખુરચી, તો ગાઈસ જોઈ લો. ને આ સાઈડ છે આપણે આટલા અવધી રૂ લાવવાનું ગાઈસ, જોઈ લો. કમ્પ્લીટ આટલા અવધી તો આપણે રૂલાવાનું. આ સાઈડ મારી દીધો છે પદરો આડો, જોઈ લો ગાઈસ. એટલે કોઈ વચ્ચે વ્લોગ ચાલુ હોય તો કોઈ વચ્ચે ડિસ્ટર્બ ના કરે આપણે. તો મિત્રો આપણે પહાડ છે આર્યું, જોઈ લો ગાઈસ. આર્યું લગાવ્યું છે પહાડ અને આ સાઈડ રૂ છે. અને હજુ આ ઉપર ગાઈસ લાઇટો આવશે, આટલા સુધી રૂ આવશે ગાઈસ, આટલા સુધી. અને આ આઈકન આપણે ખુરચી. તો ગાઈસ આજે આપણે બ્લોગ આટલું બતાવી દીધું કે આ મારો ગેમિંગ રૂમ છે. અને હજુ આપણે કાલના બ્લોગમાં બતાવી દઈશ કે આટલે લાઇટો હશે ગાઈસ અને આટલા ઉધીરું હશે કમ્પ્લીટ. આટલા સુધી ગાઈસ જોઈ લો, આટલા સુધી. તો ગાઈસ મેં તમને આટલો મારો આર્યું બતાવ્યું વિડીયો બનાવવાનું રૂમ. અને હજુ આપણે કરવાનું જ છે કામ આગળ. હવે આપણે બહાર જઈએ અને બહાર જઈને મળીએ. આ કંઈ તાપ બહુ લાગેલો, હજુ થોડો નેનો પંખો લાવવો પડશે ગાઈસ. અને થોડી મોટી જગ્યાએ કરવી પડશે આપણે હજુ. તો આ સાઈડ આપણે પડદો મારી દીધો હોય ગાઈસ. અને આ સાઈડ પડી છે આપણે ઘોડોની, બધું જોઈ લો ગાઈસ. અને આ સાઈડ છે રૂ, જોઈ લો ગાઈસ. અને પહાડ છે આપણે આર્યું. તો ગાઈસ એ બધું કરી દીધું. હવે આપણે બહાર જઈને મળીએ. બ્લોગમાં બન્યા રહીજો ગાઈસ. તો બહાર જઈને મળીએ. તો મિત્રો આપણે આ સાઈડ ઘરમાંથી બહાર આવી ગયા હતા આપણા નેના રૂમની અંદરથી. અને આ સાઈડ આપણે ચા બની જાય ગાઈસ. ભાવીશું એક જ મિનિટ. તો આપણે આ સાઈડ બને છે ગાઈસ ખાવાનું વસ્તુ. તો મિત્રો આપણે બહાર આવી ગયા હતા અને મેં તમારો રૂમ બતાવી દીધો. હવે કાલના વિડીયોમાં બતાવવાનું હોય લાઇટું લગાવેલી. અને ગાઈસ આપણે જવાનું છે હવે આપણે લોકેશન બતાવવા ટાંકાનું ગાઈસ. કાલના વિડીયોમાં બોલ્યો તો કે ટાંકાનું લોકેશન બતાવવાનું હોય ગાઈસ. તો હવે આપણે ટાંકામાં જવાનું હોય. પણ ગાઈસ આપણે વિચાર્યું કે જુઓ ગાઈસ પાણી ભરેલા પડ્યા છે બધી સાઈડ, જોઈ લો ગાઈસ. આ પડ્યું પાણી ભરેલું અને આ સાઈડ બધે પાણી ભરેલું પડ્યું ગાઈસ. દેખાતું નહીં હાર્યું ગાઈસ, આ દોડ્યું પડ્યું. તો મિત્રો હવે આપણે ટાંકાનું લોકેશન બતાવવા જવાનું હોય એટલે ગાઈસ પહેલાં નહીં લઈએ આપણે. જો ગાઈસ હાથને બાદ બધા રૂવાળા થઈ ગયા ગાઈસ, જોઈ લો. તો હવે આપણે પહેલાં નહીં લઈએ ગાઈસ. આ સાઈડે પાણી ભરેલું. તો હવે પાણી ગરમ મેલીને પહેલાં નહીં લઈએ અને ગરમ પાણી મેલીને નહીં લઈને આપણે ટાંકાનું લોકેશન બતાવવા જઈએ. અને બધી વસ્તુ બતાવશું આપણે ટાંકાની અંદર. અને બીજી સાઈડનું વાહનો બતાવી દઈશું ગાઈસ, બધું બતાવી દઉં ગાઈસ. તો પહેલાં આપણે હવે નહીં લઈએ ગાઈસ, પાણી ભરેલું પડ્યું હોય. તો હવે આપણે નહીં વ્લોગ સ્ટાર્ટ કરીએ. વ્લોગમાં બન્યા રહેજો. આપણે આ ટાંકામાં જવાનું હોય ગાઈસ આર્યા. તો ટાંકાનું તમને લોકેશન બતાવી દઉં ગાઈસ. તો હવે વ્લોગમાં બન્યા રહેજો. આપણે નહીં લઈએ ગાઈસ, તો નહીં વ્લોગ સ્ટાર્ટ કરીએ અને નહીં આપણે ટાંકામાં જઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે નહીં વ્લોગ સ્ટાર્ટ કરીએ તો મળીએ નહીં. તો મિત્રો આપણે આ સાઈડ પાણી ગરમ થઈ ગયું છે ગાઈસ, જોઈ લો. ધુમાડા તમને દેખાતા હશે ગાઈસ, થોડા જોઈ લો. આ ધુમાડા જ્યારે ગાઈસ. તો આપણે પાણી ગરમ થઈ ગયું ગાઈસ. અને આજથી મેં પાણી ગરમ કર્યું હતું, જોઈ લો ગાઈસ. આ મશીનથી જોઈ લો ગાઈસ. આર્યું મશીન તમારે ગાઈસ લઈ દેવાનું. આનાથી પાણી હટાહટ કામ થઈ જાય 10 જ મિનિટમાં. એટલે આપણે કશું ગેસે ના બગડે કે ચૂલાના લાકડાય ના બળે. તો ગાઈસ આપણે પાણી ગરમ થઈ ગયું. હવે આપણે નહીં નાખીએ અને પછી જે આપણે ટાંકાનું લોકેશન બતાવવા. તો હવે આપણે નહીં નાખીએ અને નહીં આપણે ટાંકાનું લોકેશન બતાવવા જઈએ ગાઈસ. તો હવે નહીં મળીએ, બ્લોગમાં બને રહેજો, નહીં મળીએ.
તો મિત્રો આપણે આ સાઈડ નહીં ધોઈને રેડી થઈ ગયા હતા, જોઈ લો ગાઈસ. તો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા હતા કમ્પ્લીટ, અને આપણે દુકાને જઈને આવ્યા, જોઈ લો ગાઈસ. આપણે આ દૂધ પડ્યું ગાઈસ, જોઈ લો. અને આ સાઈડ છે આપણે ગાંઠિયા. તો હવે આપણે બનાવવાનું છે ચા. તો હવે આપણે ચા બા પી આપણે જઈએ ટાંકે ઓલા સામે, જોઈ લો ગાઈસ. તો હવે આપણે ચા બા બનાવીને આપણે નહીં બહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા રેડી. હવે ખાલી ચા બનાવી પીવાની છે ગાઈસ. તો હવે ચા બની જાય અને ચા બા પીને આપણે જઈએ ટાંકામાં. ટાંકામાં પછી ટાંકામાં જઈને વ્લોગ બનાવીએ શાંતિથી ગાઈસ. અને ટાંકાનું તમને બધું વસ્તુ બતાવું. અહીં જોજો સામે ગાઈસ ટાંકો. અને મંદિરમાં આપણે કામ ચાલુ છે એટલે મંદિરમાં હાલ જવાશે નહીં આપણાથી. તો હવે આપણે આ સાઈડ દૂધ લઈને આવી જતા અને હવે ચા બા પી આપણે જઈએ ટાંકામાં. તો હવે ચા પી મળીએ ટાંકામાં. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે આ સાઈડ ચા આવી જતી, જોઈ લો ગાઈસ. તો આપણે ચા બનાવીને રેડી કરી નાખી હતી. આ પડી તપેલી ગાઈસ, જોઈ લો. અને આપણે આપણા ગાંઠિયા અને આ પડી આપણી ચા. તો આપણે ચા બનાવીને કમ્પ્લીટ કરી લીધી હતી. હવે આપણે ચા પીવાની છે ખાલી. તો હવે આપણે ચા પી લઈએ યારી, જોઈ લો ગાઈસ. હવે ચા પીને આપણે જઈએ ટાંકામાં અને ટાંકામાં જઈને બ્લોગ બનાવીએ મસ્ત. હવે આ ચા પી લઈએ આપણે. તો મિત્રો હવે ચા પીને ટાંકામાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ. બ્લોગમાં બનાવી રહીજો. ટાંકામાં જઈને મળીએ ચા પીને. તો મિત્રો આપણે ચા બા પીને આઈકન આવી ગયા હતા ગાઈસ, જોઈ લો. ટાંકામાં તમે કીધું હતું બતાવવાનું. તો ગાઈસ જોઈ લો, આવો ટાંકો છે કાંક. તો મિત્રો આપણે ટાંકાનું કીધું હતું, ટાંકામાં આવી ગયા ગાઈસ. તો જોઈ લો ગાઈસ, આ બધું ટાંકાનું હોય. આપણે અત્યારે છેલ્લે ઊભા ખૂણે, જેમ કે બધું બતાવવાનું હોય એટલે ટોટલી અહીંથી વસ્તુ દેખાય ગાઈસ, જોઈ લો. તો આપણે ટાંકાનું કીધું હતું તો ટાંકામાં આવી ગયા હતા ગાઈસ. તો ટાંકામાં આવી જતા આ સાઈડ છે આપણે પહાડની પહાડ છે વાડ. તો ગાઈસ આપણે ટાંકામાં આવી ગયા હતા અને ટાંકામાં આ સાઈડ ઊંચું છે કૂતરું ગાઈસ, જોઈ લો. તો ટાંકાનું આખું લોકેશન બતાવી દઉં ગાઈસ, જોઈ લો. તો આપણે ટાંકાનું લોકેશન બતાવી દીધું તમને શેઠ પરમદીના વિડીયોમાં કીધું હતું. તો હવે આપણે ટાંકાનું લોકેશન બતાવી દીધું મેં તમને. હવે આપણે જવાનું છે બહાર અને ટાંકાનું લોકેશન આપણે બતાવી દીધું ગાઈસ. અને ટાંકાના અંદર હતા આપણે અને હવે આપણે જઈએ બહાર. તો હવે બહાર જઈને મળીએ, વ્લોગમાં બનાવી રહેજો. તો હવે બહાર જઈને મળીએ. તો મિત્રો આપણે ટાંકામાં ઘરે આવી ગયા હતા ગાઈસ, જોઈ લો. તો આપણે ઘરે આવી ગયા હતા અને આપણે અત્યારે ઘરે કોઈ છે નહીં ગાઈસ, જોઈ લો. તો આપણે અત્યારે ઘરે કોઈ છે નહીં, જેમ કે મારા ભાઈજી છે કંટોલે અને મામીની જ્યાં બજાર. હું ઘરે એકલો હોઉં, તો ઘરે એકલો રહીને તો શું કરું ગાઈસ. એટલે હવે કારબર વાંકું અને આપણે ટાંકામાં આવી ગયા ઘરે. તો મેં તમારે ટાંકાનું લોકેશન બતાવી દીધું, મંદિરનું બતાવ્યું. પછી આપણે આ સાઈડ મંદિર છે રૂમીમાં નહીં, એ સાઈડનું બતાવી દીધું વાનું. તો હવે ધીમે ધીમે કરી બધું બતાવું અને બધાને સામે જ વિડીયો બનાવવા છે, સમાવું નહીં. ખાલી તમે સપોર્ટ કરો મિત્રો, દિલથી સપોર્ટ કરજો મિત્રો, દિલથી સપોર્ટ કરજો. હવે આપણે આ સાઈડ બધું પડ્યું જ છે ગાઈસ. તો હવે આપણે આનું કર વાંકી દઈએ આર્યું અને આર્યું બાયનું વાંકી બહાર જઈએ ને બહાર જઈને બ્લોગ સ્ટાર્ટ કરીએ. જેમ કે આપણે ઘરે એકલા ને એકલા છીએ એટલે એકલામાં મજા નહીં આવે ઘરે. તો ગાઈસ હવે હું આ બાયનું વાંકી દઉં, જોઈ લો ગાઈસ. તો હવે આપણે બાયનું વાંકી દઈએ ગાઈસ. તો બાયનું વાંકી દીધું ગાઈસ આપણે. તો હવે આપણે પાણી પી લઈએ. આપણે ગાઈસ, જોઈ લો. તો હવે પાણી પી આર્યું બાયણું વાંકી બહાર જઈએ ને બહાર બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે પાણી પી લઈએ. તો મિત્રો આપણે પાણી પી લીધું. પાણી પીને હવે આ બાયણું વાંકી દઈએ. હવે બાયણું વાંકી આપણે જઈએ બહાર અને બહાર જઈને વ્લોગ સ્ટાર્ટ કરીએ. અને આજ તો થોડો મોટો વ્લોગ બનાવીએ, જેમ કે નાના વ્લોગમાં નહીં મજા આવે ગાઈસ. એટલે આપણે હવે મોટો વ્લોગ બનાવીએ. અને મારે હવે એક શોર્ટ વ્લોગ બનાવો જ નહીં, શોર્ટ વિડીયો કે બનાવ જ નહીં, બધા મોટા વિડીયો જ બનાવવા. અને હવે મારે અત્યારે 10 વ્યૂઝ આવતા, 5 વ્યૂઝ આવતા. ગાઈસ હું મહેનત કરીશ, સપોર્ટ તમે કરજો, તમારા હાથમાં છે બધું. તો ગાઈસ હું બધા મોટા વિડીયો બનાવે, ભલે 2 વ્યૂઝ આવે 5 વ્યૂઝ આવે,
એક દાડો તો મને ખબર છે, મને વિશ્વાસ છે કે હું એક દાડો તો વાયરલ થઈશ, એટલો તો વિશ્વાસ છે પૂરેપૂરો. તો હવે આપણે આ બાયણું વાંકી લઈએ ગઈશ. બાયણું વાંકીને બહાર જઈને વ્લોગ સ્ટાર્ટ કરીએ. વ્લોગમાં બનાવી રહીજો. તો મિત્રો આપણે ઘર બંધ કરીને જતા હતા બહાર, જેમ કે પણ હવે આપણે બહાર જવું નહીં, જેમ કે બહાર વ્લોગ બનાવ્યું નહીં ગાઈશ, શરમ આવે એટલે. તો આપણે ઘરે કોઈ રહે નહીં, એટલે ઘરની જવાબદારી છે આપણા ઉપર. તો હવે ઘરની ઓર આપણે રાખવી પડશે, એટલે બહાર જવું નહીં. અને મિત્રો આટલે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે હવે રેગ્યુલર વ્લોગ આવશે ને આવશે તો બને એટલો સપોર્ટ કરજો, જરૂર કરજો. તો હવે આપણે આટલે વ્લોગ પૂરો કરીએ છીએ. હવે મળીએ કાલના વ્લોગમાં. ત્યાં ઘડી બાય.